ભાઈ ત્યાં જઈને બેસું નહીં, આટલી બધી જગ્યા ખાલી છે. 28,987. એ રઘુભાઈને કહેજો, એમના પૈસા એમને મળી જશે. રઘુ બાપુ હવે રિટાયર્ડ છે. એના બધા ખાતા મારા શેઠ સંભાળે છે. તો એમને કહી દેજો આ જ વસ્તુ. ઉભો રે, તને કંઈક બતાવું. આવ બેસ. મોટો ભાઈ લોનમાં ડૂબેલો છે, નાનો ભાઈ ફોનમાં ડૂબેલો છે. ફોન કર તું એને, ફોન કર. હલો, ક્યાં છે તું? કઈ નહીં ભાઈ, અત્યારે તો લાઇબ્રેરીમાં છું. કંઈ કામ હતું? ના, એટલે એમ જ ફોન કર્યો. તને કંઈ જોઈએ છે? કાલે સર કહેતા હતા કે ફીસનું કંઈ થયું કે? હા, એનું જોઉં છું. તું ચિંતા નહીં કર. ચાલ, ધ્યાન રાખજે. જો ઓલો દેખાય છે ને, હું તને સાચું કહું, બહુ હરામી માણસ છે. એ જ્યારે એની હરકતો ઉપર આવે છે ને, મારા હોતી રૂવાડા ઊભા થઈ જાય છે. મેં કીધું ને તમને પૈસા મળી જશે. મારા સેટને તારી આ નાનકડી રકમોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એને તો તારી પોસ્ટ બહુ કામ આવે એમ છે. શું કરવાનું છે?